સરકાર એટલે તમે મને એમ કીધું કે આ પરિપત્ર અમને સરકાર અમે અમારા તરફથી રિઝર્વ બેંકની સાઇટ પરથી ડાઉનલોડ કરી લો એવું તમને કીધું. રિઝર્વ બેંકની સાઇટ ઉપરથી હું ડાઉનલોડ કરી લઈશ, બરોબર છે કે આ તમને જે આ પૈસા જમા કરાવવાનું છે. તો તમે જે 24,000નો નિયમ છે એમાં તમે કેમ નથી આપતા? એ રજૂઆત કરો રિઝર્વ બેંકને. એટલે અમારે રિઝર્વ બેંકને રજૂઆત કરવાની કે બેંકમાં રજૂઆત કરવાની? રજૂઆત કરો છો, અમે અમારી પાસે કરન્સી છે એ મુજબ અમે આપશું. તમારી પાસે કરન્સી છે એ મુજબ આપશો એવું મને લેખિતમાં આપશો તમે? કેમ? એનું કારણ તો દર્શાવશો ને કંઈક. ના એ નથી આપવાનું. કા તમે 24,000 રૂપિયા આપો, બરોબર? તમને જો અહીંયાથી આવતો હોય પરિપત્ર, હા પાસે કરન્સી છે અમારા એરેન્જમેન્ટ કરવાની છે. પણ તમારી પાસે કરન્સી એ તમારે એરેન્જમેન્ટ કરવાનું, તો અમારી પાસે એ અમારે એરેન્જમેન્ટ કેમ કરવું? આ 5,000 તમે એમ નહીં, 8,000 છે મારી પાસે, તો 5,000 લ્યો, 3,000 મારે કેમ દેવા જવાના? મેં ક્યાં 5,000 નું કીધું સાહેબ? એ કીધું હમણાં 5,000નું મને. એવું નથી. 3,000નું મારે શું લખીને દેવું? મારે એક પેમેન્ટ આવ્યું, બિલ આવ્યું, તો એવું લખીને દર્શાવું? તમે પાછળ સાહેબ વાત કરી લો. આ સાહેબ બેઠા એમ નહીં, તમે જવાબ નથી દેતા તો એ ક્યાંથી જવાબ દે? હાલો મને એ કહો. અત્યાર સુધી આ તમને ચર્ચા કરી જવાબ નથી લાગતો? મને જવાબ અનુકૂળ, મને તો યોગ્ય લાગવું છે ને. કાંઈ અનુકૂળ ન લાગે, કશું અનુકૂળ તમને ન લાગે. કેમ ન લાગે? અમારે શું કરવાનું? મને અનુકૂળ કેમ ન લાગે? એમને મને અનુકૂળ કેમ ના લાગે? વસ્તુ તમને અનુકૂળ લાગતી નથી. તમે જ્યારે આપણે મેં જોયું છે કે તમને કોઈ વસ્તુ અનુકૂળ નથી લાગી, તમે ખોટી જગ્યાએ રજૂઆત કરી રહ્યા છો. ખોટી જગ્યાએ જ રજૂઆત કરી. તમે ગવર્મેન્ટમાં રજૂઆત કરો, રિઝર્વ બેંકને રજૂઆત કરો. રિઝર્વ બેંકને તે કરી શકશો ને, એ ફેરફાર કરી શકશે. અને રિઝર્વ બેંક જો 24,000 નહીં, લાખ રૂપિયા મુજબ કેસ આપશે તો લાખ રૂપિયા મુજબ બેંકે આપેલા છે. એમ નહીં, રિઝર્વ બેંકે તો એમ તો નથી કીધું ને કે તમે તમારી અનુકૂળતા એ 5,000 કે આપો, એમ કેસ મુજબ આપો, એમ કેસ મુજબ આપો. એ તો એમ જ હોય ને. મારે કરો કેસ થોડી બીજા એ સાઈડ ઉપર હશે ને, એમ કેસ મુજબ જે છે તો એ તો તમારી અનુકૂળતા તમે આપો ને. મારી કેસ મુજબ અનુકૂળતા નહીં. હા તો કેસ તો એ તો કેસ મુજબ જ તમે આપો. તમારી પાસે 10 લાખ પડ્યા હોય તો તમે એમ 3,000 એવી રીતે બાટીને આપો, એમ 2,000 આપ્યા. હા, 24,000ની જરૂર હોય તો શું કરવાનું એના માટે? 24,000 અમારી કેસની અંદર કન્વીનન્સ હોય તો આ 24,000 આપીએ કે બેંક, બાકી નો આપીએ. એટલે તમારી પાસે પૈસા તો બેંકમાં પડ્યા હોય, મને ના આપો તો મારી પાસે ને વારાને આપો. બસ હવે આપણે ચર્ચા કરવાનું પૂરું થયું છે. આપણે એક વસ્તુ મારે ચોથી વખત રિપીટ નથી કરવાની. એક વાત 4 વખત મારી પાસે બોલાવી. કેમ એક વાત? બધી વાત 4 વખત બોલાવી. 4 વાર કેટલી વાત છે સાહેબ? કેટલી વખત બોલાવું? ભાઈ તમે પાછળ બોલો, ત્યાં બોલો. ના ઓડિટ ચાલે સાહેબ, છે ઓડિટ ચાલે છે, પાછળ બોલો. આવો. જ્યારથી આ નિયમ થયો ને ત્યારથી સાહેબ, હા એ તો મારું પૂરું થયું, બરોબર છે, એ કઈ વાંધો નથી.